નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના ભરતકામની રંગીન દુનિયામાં એક સફર કરીએ. આ એક એવી દુનિયા છે જ્યાં દરેક દોરો જાણે કંઈક કહે છે અને દરેક ટાંકો ઇતિહાસની એક નિશાની છે. તો તૈયાર થઈ જાઓ આ અદ્ભુત કળાની ગૂંચવણોને સાથે મળીને ઉકેલવા માટે. જરા વિચારો, એક એવી કળા જે ફક્ત દેખાવ માટે કે સજાવટ માટે નથી, પણ એ તો પેઢીઓથી ચાલી આવતી વાર્તાઓ અને પરંપરાઓનો એક જીવંત વારસો છે. આ એક એવું બંધન છે જે માતા પાસેથી દીકરીને મળે છે, જેમાં પ્રેમ, જ્ઞાન અને આખી સંસ્કૃતિ એક ટાંકાથી બીજા ટાંકામાં જીવંત રહે છે. તો ચાલો આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં જઈએ. એક તરફ રણ છે તો બીજી તરફ ફળદ્રુપ મેદાનો, અને આ જમીન પર સદીઓથી આ કળા પાંગરી છે. અહીં ભરતકામ માત્ર એક કળા નથી, પણ જાણે દોરાથી લખાયેલી એક જીવંત ભાષા છે. એક એવી ભાષા જે ત્યાંના સમુદાયોની ઓળખ બની ગઈ છે. જરા આ ટાઈમલાઈન પર નજર કરો. આ સફર ક્યાંથી શરૂ થઈ? સિંધુ ખીણની સભ્યતાથી. અને પછી જેમ જેમ વેપાર માર્ગો ખુલ્યા તેમ તેમ આ કળાએ મધ્ય એશિયાની ભૌમિતિક ડિઝાઇન, ઈરાનની ફૂલોની નજાકત અને આફ્રિકાના શોખરંગો આ બધું જ પોતાનામાં સમાવી લીધું. અને મુગલ દરબારોએ તો તેને એક ઉચ્ચ કળાનું સન્માન આપ્યું, એટલે કે આ કળા સાચા અર્થમાં એક વૈશ્વિક કળા છે. હવે જુઓ, કચ્છના એ સૂકા રણ પ્રદેશમાં શાહી અને વિચરતી સંસ્કૃતિનો પ્રભાવ છે, એટલે ત્યાંનું ભરતકામ એકદમ બોલ્ડ અને ગતિશીલ દેખાય છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના ફળદ્રુપ મેદાનોમાં ખેડૂત સમુદાયો વસે છે, એટલે ત્યાંની કળામાં પ્રકૃતિની છાપ સ્પષ્ટ દેખાય છે, જાણે જીવનનો ઉત્સવ મનાવાતો હોય. ખરેખર એ જોવું ખૂબ જ રસપ્રદ છે કે કેવી રીતે બે અલગ અલગ દુનિયાએ એક જ કળાને બે બિલકુલ અલગ સ્વરૂપ આપ્યા. તો સવાલ એ છે કે આ કળાના મૂળમાં શું છે? એની ભાષા કયા મૂળાક્ષરોથી બનેલી છે? ચાલો આપણે હવે એની 3 મુખ્ય ટેકનિકને નજીકથી જોઈએ. આ એ 3 પાયાના ટાંકા છે જેના પર આખી કલાત્મક અભિવ્યક્તિ ટકેલી છે. સૌથી પહેલા છે આરી ભારત. આરી નામની એક ખાસ હુકવાળી સોયથી આ કામ થાય છે. એનો ટાંકો એટલો બારીક હોય છે કે જાણે એક સળંગ વહેતી રેખા દોરી હોય. મુગલ દરબારોમાં આની ખૂબ જ કદર હતી અને શાહી વસ્ત્રો પર આ ભરતકામ જાણે કાપડ પર કરેલું ચિત્રકામ લાગતું. હવે મોચી ભરતને જુઓ. આ આરી ભરતનો જ એક વધુ સૂક્ષ્મ અને બારીક સ્વરૂપ છે. અહીં તો દોરા જાણે પીંછીના લસરકા બની જાય છે. એ એટલું ઝીણવટભર્યું કામ છે કે લઘુચિત્ર પેઇન્ટિંગ જેવું લાગે. આ મૂચી કારીગરોની અદ્ભુત કુશળતા બતાવે છે. અને પછી આવે છે આભલા ભરત, જે રણની શુષ્કતામાં પણ જીવનનો રંગ ભરી દે છે. જરા કલ્પના તો કરો, રણના તડકામાં હજારો નાના નાના અરીસાઓ કેવી રીતે ચમકતા હશે અને રાતના અંધારામાં તારાઓના પ્રકાશને કેવી રીતે ઝીલતા હશે. આ માત્ર શણગાર નથી, આ તો જીવંત પ્રકાશ છે. કોઈ કળા એક આખા સમુદાયની ઓળખ કેવી રીતે બની શકે? આ ખરેખર એક રસપ્રદ સવાલ છે. ચાલો આપણે જોઈએ કે ગુજરાતના જુદા જુદા સમુદાયો આ જ ટાંકાઓનો ઉપયોગ કરીને પોતાની આગવી બોલીઓ કેવી રીતે બનાવે છે, જે તેમની જીવનશૈલી અને માન્યતાઓનું સાચું દર્પણ છે. તો એક જ કળા આટલી બધી અલગ અલગ ઓળખ કેવી રીતે બતાવી શકે? આનો જવાબ તેમના ઇતિહાસ, તેમના પર્યાવરણ અને તેમના સામાજિક માળખામાં છુપાયેલો છે. ચાલો આપણે આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આ ટેબલ જુઓ. આ માત્ર શૈલીનો તફાવત નથી. આહિર ભરતમાં જે વક્ર રેખાઓ, ફૂલો અને ચમકદાર રંગો છે તે તેમના ખેતી આધારિત જીવનનો ઉત્સાહ અને પ્રકૃતિ સાથેનો નાતો દર્શાવે છે. તો બીજી તરફ રબારી ભરતના ઘેરા રંગો અને તીક્ષ્ણ ભૌમિતિક આકારો તેમના કઠોર, વિચરતા જીવન અને મજબૂત પરંપરાઓનું પ્રતીક છે. અને વાત અહીં જ નથી અટકતી. સોઢા સમુદાયના નાજુક અને ભૌમિતિક ટાંકા જુઓ તો જાણે કોઈ કવિતા લખી હોય એવું લાગે, જ્યારે જત સમુદાયની અત્યંત બારીક અને ગાઢ કારીગરી એક સૂક્ષ્મ ચિત્ર જેવી છે, જે તેમની ધીરજ અને કૌશલ્યની આખી ગાથા કહી જાય છે. ગુજરાતમાં ભરતકામ માત્ર એક શોખ કે કળા નથી, પણ એ તો જીવનનો એક અભિન્ન અંગ છે. ચાલો હવે એ સમજીએ કે આ કળા લોકોના જન્મથી લઈને જીવનના દરેક તબક્કા સાથે કેવી રીતે વણાયેલી છે અને તેમના સામાજિક તાળાવાળાને કેવી રીતે મજબૂત બનાવે છે. જન્મથી લઈને લગ્ન સુધી દરેક સારા પ્રસંગે ભરતકામ હાજર હોય જ છે. આ માત્ર શણગાર નથી, પણ પેઢીઓ વચ્ચેના પ્રેમ, આશીર્વાદ અને અતૂટ બંધનનું જીવંત પ્રતીક છે, જે સમયની સાથે વધુને વધુ મજબૂત બને છે.
આ સ્લાઇડ દહેજ પાછળની એક બહુ જ સુંદર વાર્તા કહે છે. એક દીકરી વર્ષો સુધી પોતાના હાથે દહેજની એક વસ્તુ તૈયાર કરે છે. એ માત્ર કાપડના ટુકડા નથી. દરેક ટાંકામાં તેનું હૃદય, તેની આશાઓ અને તેની માતા પાસેથી મળેલો અમૂલ્ય વારસો વણાયેલો હોય છે. પણ આજના આધુનિક દુનિયાના વંટોળમાં આ પ્રાચીન કળાનું ભવિષ્ય શું? શું દોરામાં વણાયેલી આ વાર્તાઓ આગળ પણ કહેવાતી રહેશે કે પછી સમયની સાથે ભૂલાઈ જશે? આ ખરેખર એક ગંભીર પ્રશ્ન છે. બજારમાં મળતા સસ્તા મશીન નિર્મિત ઉત્પાદનો, કાચા માલની વધતી કિંમતો અને યુવા પેઢીનો આ પરંપરાગત કળામાં ઘટતો રસ, આ બધા પડકારો આ કળાના અસ્તિત્વ માટે એક મોટો ખતરો છે. પણ આશાનું કિરણ હજી બુઝાયું નથી. કારીગર સહકારી મંડળીઓ, સરકારી અને બિનસરકારી સંસ્થાઓનો સહયોગ અને વૈશ્વિક સ્તરે આ કળાને જે માન્યતા મળી રહી છે, તે બધું જ તેને જીવંત રાખવા માટે એક નવી ઊર્જા આપી રહ્યું છે. અને કારીગરો પોતે પણ સમયની સાથે બદલાઈ રહ્યા છે, નવીનતા લાવી રહ્યા છે. અને આપણે આ જ વિચાર સાથે સમાપન કરીએ છીએ. કોઈ પણ જીવંત પરંપરાને સાચવવા માટે તેને ફક્ત સંગ્રહાલયના કાચ પાછળ રાખી દેવી પૂરતી નથી. એને આવનારી પેઢીના હાથમાં, તેમના હૃદયમાં સોંપવી જરૂરી છે. ગુજરાતના ભરતકામનું ભવિષ્ય પણ એ જ કારીગરોના હાથમાં છે, જેઓ આ વાર્તાને જીવંત રાખશે.